નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યા ભિરત પ્રભો મદગ્રહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. માણસ એમ કે પેલા કે રોટી, કપડાં ઓર મકાન આ ત્રણ જ વસ્તુ વ્યક્તિની જરૂરિયાત હતી. અત્યારે જરૂરિયાતનું લિસ્ટ થોડું મોટું થઈ ગયું છે, પણ છતાંય આ ત્રણ જે પ્રાથમિક વસ્તુઓ છે એ તો દરેકને એ સુખ તો જોઈએ ને જોઈએ. ઘણી વખત પ્રશ્ન આપણને કહેવામાં આવે છે કે ભાઈ મકાન ક્યારે થશે, મકાન કેવું મળશે, મકાન કઈ રીતે મળશે, કયા સમય દરમિયાન મકાન સારું પ્રાપ્ત થશે, એ મકાન મને લેણું આપશે કે નહીં આપે, એ મકાન મને કે ખોટા તો પેલા નહીં કરાવે ને. આ વાતો આપણે સાંભળીએ છીએ. તો રોટી, કપડા ઓર મકાનમાં મકાનની વાત જો આપણે કરવામાં આવે તો મકાન એટલે સામાન્ય રીતે શું, સિમેન્ટની 4 દિવાલો, એના દરવાજા, બારી બારણા, આજુબાજુની જગ્યાઓ, સામેનો રોડ, આજુબાજુના પાડોશીઓ, શું આને આપણે મકાન કહીએ છીએ? ઘરમાં આવતું પાણી, ઘરનું ફર્નિચર, આ બધું મકાન છે. મકાન તમારી ઉર્જાને નિર્માણ કરે છે. કોઈ પણ એક સારા વિચારવાળો વ્યક્તિ તમારી બાજુમાં બેસી જાય અને એ વ્યક્તિના વિચારો તમને કંઈક કહે નહીં છતાંય તમને એના જે કહેવાય ને કે નથી કહેતા આપણે ભાઈ આના વાઇબ્રેશન બહુ સારા છે. વાઇબ્રેશનનો મતલબ છે કે આનું સ્પંદન બહુ સારું છે, એટલે એ બેઠો હોય તો આપણને મજા આવે, એની સાથે કામ કરવાની મજા આવે, એની સાથે વાત કરવાની મજા આવે. તો એનો મતલબ કે એના વાઇબ્રેશન સાથે તમારા વાઇબ્રેશન મેચ થાય છે. અમુક ઘરોમાં આપણે જઈએ તો મહેમાનગતિ તરીકે અત્યારે તો બહુ લોકો ઓછા મહેમાનગતિઓ કરે છે, બાકી પહેલાં તો જે મહેમાનગતિઓ થતી હતી એની વાત જ તમે જવા દો. કારણ કે અહીંયા ફઈ ઘરે આવે ને તો બજારમાંથી કંદોઈના ત્યાંથી એક પડીકું લઈને આવે, એ યથાશક્તિ યથાભક્તિ એની શક્તિ ભક્તિ પ્રમાણે. અને સૌથી વધારે જો ફઈને કોઈ વાલા હોય તો એના ભત્રીજાઓ હોય. અને મામા ફઈના જે નાતા જે છે ને એ સંતાનો જ્યારે એના જે કે સાચું સુખ જ્યારે ભોગવતા હોય ત્યારે આપણને ખબર પડે. ગાંઠિયા લઈને આવે સમજો, પણ એ ભાવ એનો ગાંઠિયાનો નથી, પણ થેલી લઈ અને ફઈ જ્યારે દરવાજાથી એન્ટર થતી હોય અને એવા સમયે છોકરાઓના ચહેરા પર ચમક તમને જે દેખાય એ કદાચ મને લાગે છે કોઈ પારસમણીનો સ્પર્શ થઈ ગયો હોય અને સોનું એ જે કહેવાય કે પોતે જગી ઉઠે, લોઢું સોનું બની જાય. શું કામ કે એનો અને બીજું રાત્રે વાર્તાઓ થતી હતી એક સમય દરમિયાન, એ કિચકની વાતો થતી હોય, એ મહાભારતના દ્રશ્યોની વાતો થતી હોય, અને એ વાતો કરવાવાળા મુખ્ય પાછા ફઈ જ હોય. અને એટલે આજ પણ આપણે વધારે કોઈ પેલા આજુબાજુમાં કોઈ ઇન્ટરફિયર કરતા ને એને શું કહીએ, ફઈ જેવા છે. એટલે એનો મતલબ કે આવું છે, પણ એ આ સમય એવો નહોતો. તો મિત્રો એ જયારે ઘરમાં આવે ને તો ઘરનું વાતાવરણ બદલાઈ જતું હતું. તો કેવી રીતે બદલાય સમજાવો તમે? એ જ ઘર છે, એ જ આપણે છીએ, એ જ આપણે ખાઈ પીએ છીએ, એ જ આપણે મજા કરીએ છીએ, પણ છતાંય 10-15 વર્ષ પહેલાની આ વાતને મેં જે આપને કરી છે એ તમે જુઓ. જે મારી ઉંમરના અથવા મારી ઉંમરથી આજુબાજુના છે એ લોકોની વાત કરું છું, આજના યંગ જનરેશનની વાત નથી કરતો હું. આ એ સમયે વાત કરું છું કે મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, મેળી નહીં મહાન હાચું ઓરઠિયો ભણે. જો હવાર પડે ને કોઈ મહેમાન ઘરમાં ના આવે તો એ સ્મશાન જેવું ઘર ગણાતું હતું. અઠવાડિયે 15 દાડે જે ઘરમાં ઉત્સવ ન થાય એ ઘરની અંદર વાતાવરણ એમ કહેવાય છે કે મૃતપાય વાતાવરણ નિર્માણ થતું હતું. તો મિત્રો આ વાતાવરણ આજે નથી થતા, એના પાછળના કારણો કયા હોઈ શકે? તો એનું જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન છે. તમે કોઈક સારા જગ્યાએ જેમ જાઓ તો તમને ઘણી વખત આપણે કહેતા સાંભળ્યા લોકોને, આપણે કહેતા હોઈએ ઘણી વખત કે ભાઈ અહીંયા ખૂબ સારું હતું, સારો રૂમ મને ઉતારો કરવા માટે આપ્યો, સરસ રીતે સવારથી માંડી સાંજ સુધી મારી સરભરા કરી, બધું જ મને સારી રીતે સાચવવામાં આવ્યું, 2 ટાઈમ સારું ભોજન મને આપ્યું, ખૂબ મારી સાથે સારી વાતો કરી. હું રાત તો રોકાણો, સવારમાં હું નીકળવાનો હતો, પણ આખી રાત મને ઊંઘ આવી નહીં. તો આ ઊંઘ નહીં આવવાનું કારણ શું? કોઈ જગ્યાએ તમે બેઠા છો, એ જગ્યાએ તમને બેસવું ગમતું નથી. અમુક જગ્યાએ એમ થાય ચલો ભાઈ હવે ઘરે જાય તો સારું, અહીંયા વધારે બેહવા જેવું નથી. તો એનું મૂળ કારણ શું? તો એ તમારા વાઇબ્રેશન છે મિત્રો. તો એટલા માટે જ અહીંયા વાસ્તુ પુરુષને નમસ્કાર કરતી વખતે નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યા ભિરત પ્રભો. અને મદ ગૃહે, મારા ઘરની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો થાય. અને મન જેનું ભર્યું હોય ને સાહેબ, એ બધું જ એનું સારું જ હોય. જેનું મન મોટું એ મોટો, અને જેનું મન નાનું એ નાનો. આ મોટો આ નાનો આ મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો. 2 ઉદાહરણ આપ્યા કે ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યા ને તો દરિયાથી એ લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો.
જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. ઘર ધણીના જ ચહેરા પર ઉજાસ ના હોય, તમને આનંદ ક્યાંથી આપે? ટીવીનું રિમોટ જેના હાથમાં હોય, વાતો તમારી યારે કરતા હોય, પણ છતાં જીવ એનો જે ટીવીમાં હોય, તો પછી આપણે બેસીએ અડધો કલાક બેસીએ અને પછી એમ આપણે કહીએ કે ત્યારે હવે જઈએ, અમે તમને ખાસ મળવા માટે 40 કિલોમીટર દૂરથી આવ્યા હતા, પણ ભાઈ તો હવે છે નહીં બેન, તો એકલા તમને તો શું વાત કરી તમારી સાથે, તો અમે જઈએ છીએ. એમાં ભાઈ આવી જાય અને ભાઈની સાથે પછી અડધો કલાક જેવો પછી ઓર આપણે સમય કાઢીએ અને ભાઈને આપણે વિદાય લઈએ કે અમે જઈએ છીએ. ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈને વિદાય આપતી વખતે આપણે આવજો જજો કહીએ ને, બહાર નીકળે એટલે દરવાજા સુધી બધા જતા પહેલા. હવે લોકો સોફા પર બેઠા બેઠા જ હા હો આવજો, કામ હોય તો કહેજો. હવે તારા ઘરે આવ્યા તો કામ તું નથી કે બતાવી શકતો, હવે નથી આવ્યા તો તું કામ કેવું બતાવવાનું? કામકાજ હોય તો કંઈ કહેજો મારા લાયક, બરાબર? શું કામ? એ પ્રેમ જે સ્પંદન જે છે, જગ્યાનો પ્રભાવ જે છે મિત્રો, એ જગ્યાનો પ્રભાવ આ કામ કરાવે, આપણે નહીં કરતા. શરીરના જે 5 તત્વ છે ને, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ, આ ચાર તત્વો ઉપર 5મું આ 5 તત્વો કામ કરાવે છે. અને એટલા માટે માણસને માણસ પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે, કારણ કે એ વાઇબ્રેશન જમાવી શકતો નથી, વાઇબ્રેશન સારા રાખી શકતો નથી. મેળવણ કોઈ પણ મેળવે, પણ અમુક હાથમાં એવી તાકાત હોય કે એ દૂધની અંદર એક ટીપું છાશ નાખી દે અને સીબું ઢાંકી દે. સાહેબ, એ સવારમાં ઉઠે ને ત્યારે એ દહીં છે ને એ આમ ચોહલા પાડે એવું થઈ ગયું હોય. અને અમુક લોકો આખી જિંદગી દહીં મેળવ્યા કરે, એ ફોદા જ હોય ન કરા, દહીં ક્યારેય જોવા મળે નહીં. તો આ મૂળ કારણ એના હાથનો નથી, મૂળ કારણ એના સ્વભાવનો છે. ભોજન બનાવતી વખતે તમે જ્યારે ભક્તિ ભળી જાય છે, ત્યારે પ્રસાદ થઈ જાય છે, કોઈની સાથે બેસો છો, રાત્રિ દરમિયાન તમે જ્યારે ઊંઘો છો, ત્યારે એક સારી ઊંઘ જે છે એ ઊંઘ નથી મિત્રો, સમાધિ છે. આ તો બહુ મોટી વાતો છે, પણ એ વાત નથી કરવી. અત્યારે મારે એ વાત કરવી છે કે તમારા વાઇબ્રેશનને વધારવા માટે શું કરવું જોઈએ. અને પછી પેલો માણસ ઘરના દરવાજા ઉધી જાય અને પછી એમ કે આ વખત તમે થોડા ઉતાવળમાં હતા એટલે ચા ના મૂકવા દીધી, પણ એક કરો આ કામ, આવતી વખતે જયારે આવો ને ત્યારે હું ચા પીધા વગર નહીં જવા દઉં. એટલે પેલો દરવાજે ઉભો શું કે ખબર છે, મનમાં કે આમ તો બીજું તો કહેવાય નહીં, પણ મનમાં એક વાત તો કહે કે અમે તો આવ્યા હતા ચા પીવા તારા ઘરે, પણ તમે કોઈ બનાવી જ નહીં. તો ખાવાની વાત તો અહીંયા રહી, ચાનું પૂછતા નથી. ચાએ ટાળ્યા રોટલા અને બીડીએ ટાળ્યા હોકા, આવી એ કહેવત છે, બરાબર? તો આ બધી વસ્તુઓ વાઇબ્રેશન. અને એટલા માટે જ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. ઘણા એમ કે મારા ઘરનો દરવાજો છે ને એ દક્ષિણ દિશાનો હોવાના કારણે મને પીડા થાય છે, મારે ટોયલેટ જે છે એ નૈઋત્ય ખૂણામાં હોવાના કારણે સારા ફળ પ્રાપ્ત થાય છે, ઈશાન ખૂણામાં અમારા ઘરનું મુખ્ય ટોયલેટ હોવાના કારણે અમને ત્યાં અશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તો રાશિ પ્રમાણે દરવાજા ક્યાં હોવા એ જરૂરી છે, પણ મનનો દરવાજો તો ખુલ્લો રાખવો પડશે ને. મનનો મોરલીયો જપે તારું રામ, મારા આંગણીએ આવો મારા શ્યામ. તો આ તો મનનો મોરલીયો છે, આ તો અંદરનો પ્રેમ છે. તો અંદરનો પ્રેમ ત્યારે જ આવે છે જ્યારે બાહ્ય તમે વસ્તુને જાકાર આપો ત્યારે. તો એવા સમયે હું તમને કહું કે 8 નંબરનું અને 10 નંબરનું તમે જોડું લઈ આવો બજારમાંથી, પણ તમારો નંબર 9 છે તો ના 8નું જોડું તમારા પગમાં કામ આવે, ના 10નું જોડું તમારા પગમાં કામ આવે. ગમે એટલું મોંઘું હોય છતાં કામ ના આવે. એ મારા તમારા ઘરની અંદર જે આપણે ખરીદ્યું છે, ખૂબ પૈસા આપીને ખરીદ્યું છે, અંદર સારું ફર્નિચર બનાવ્યું છે, અને છતાં ત્યાં આપણને સુખ શાંતિ મળતી નથી. તો એવા સમયે મુખ્ય તમારે કદાચ કંઈ વસ્તુ જોવાની ઈચ્છા થાય તો ઘરના દરવાજાને તમે જોજો. અને એટલા માટે અને પાછા અમુક લોકો તો પાછા મકાનને વેચવા માટે શું કરે છે, એ બહાર ઉભા એમ કે જો આ દક્ષિણ ઉત્તર તરફનો દરવાજો છે એટલે લેવામાં વાંધો નહીં. પણ મિત્રો હંમેશા ઘરની અંદરના ભાગમાં, મધ્ય ભાગમાં તમે ઉભા રહો અને એવા સમયે પૂર્વ એટલે કે પૂર્વની અંદર સૂર્યનારાયણ ઉગે એ પૂર્વ, પશ્ચિમ એટલે પાછળના ભાગમાં એ પશ્ચિમ, અને તમારો જમણો હાથ છે એ દક્ષિણ, અને તમારો ઉત્તર હાથ છે એ ઉત્તર. આ અંદરથી બે નક્કી કરવાનું, બહાર બેઠા બેઠા નક્કી ના થાય. આ નક્કી અંદર બેઠા ઉભા થાય. તો અંદર ઉભા નક્કી કરવાનું કે મારો આ દરવાજો કયા ભાગનો છે. તો એક વસ્તુ તો આપણે આ ધ્યાનમાં રાખવી પડશે કે દરવાજો કયા ભાગમાં હોવો જોઈએ. હા, તમને એક વસ્તુ કહું, આપણે શું કંઈક દક્ષિણનો દરવાજો છે, પણ હવે તમને સંક્ષિપ્તમાં હું વાસ્તુની વાત કરું. ઉપર છેલ્લી વાસ્તુની વાત નથી કરતો. જ્યારે પણ વાસ્તુશાસ્ત્ર જોવાતું હોય ત્યારે તમે 10 લીટી આડી દોરો અને 10 લીટી ઊભી દોરો. આખા ઘરનો જે કહેવાય ને કે મુખ્ય જે કહેવાય એ વસ્તુ તમને આમાં જોવા મળશે. 1 લીટી 10 છે એ ઊભી કરો, 1 લીટી 10 છે આડી કરો.
બરાબર છે. તો એ પ્રમાણે 9 ગુણ્યા 9 90 81 81 પદ વાસ્તુ થાય અને એક જે ભાગ જે ઉપર તમે લીટી દોરો અને એની અંદર તમને 9 ખાનાઓ જોવા મળશે. આ 9 ખાનાની અંદર 3 પદ કહેવાય. 3 એકા 3, 3 જોતો 3 તરી 9. મધ્ય ભાગ જે 3 ના આવે એ અલગ આવે, એક બાજુના ભાગમાં ડાબા ભાગ એ અલગ આવે, જમણા ભાગમાં અલગ આવે. ખાલી દક્ષિણનો દરવાજો હોય એ મહત્વનું નથી. એમ તો એમ કહેવાય છે કે અમુક લોકોને દક્ષિણી દિશા ફળે ખરી. તમે જોજો કે જેનો રાશિ મિથુન હોય અથવા તો જેની રાશિ કન્યા હોય અથવા તો જેની રાશિ મકર હોય, બોલો આ લોકોને દક્ષિણના દરવાજા પાછા ફળે ખરા. ઘણા બધા સાંભળ્યા છે મેં કે મારા દક્ષિણનો દરવાજો હતો પણ ઘરમાં રહેવા ગયા પછી અમને સુખ શાંતિ બહુ સારી મળી. તો પછી રાશિ પૂછીએ અમે. રાશિમાં પાછું તારા ચક્ર પ્રમાણે 3 વસ્તુઓમાં અમે જઈએ. એક તો જન્મ લગ્નમાં જઈએ, એ સાથે સાથે ચંદ્ર રાશિમાં જઈએ અને સાથે સાથે સૂર્ય રાશિમાં જઈએ. અને એવા સમયે 3માંથી કોઈ પણ એક રાશિ જો આ પકડાય કે કન્યા રાશિ, તુલા રાશિ અથવા તો મકર રાશિ, તો એ સમયે દક્ષિણના દરવાજા આપણને ફળે. તો દક્ષિણનો દિશો નુકસાન કરાવે એવું જરૂરી નથી, પણ આ સંક્ષિપ્ત વાસ્તુ આપણને એમ કહે છે કે 9 ભાગ પાડ્યા પછી દર 3 પદ એક વાસ્તુના ગણાય છે અને એની અંદર કદાચ કોઈ પણ પ્રકારનો પ્રભાવ જો ખોટો હોય તો એવા સમયે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક, અને એટલે હું તો કહું જે વાસ્તુ આપણા દોષ હોય તે આખા ઘરની અંદર થોડું પાણી હવાર હાથ છાંટી દો ને, વાસ્તુ દોષ દૂર થવામાં બહુ વાર નહીં લાગે. ઘણી વખત તમને એક વસ્તુ કહું કે સવારને સાંજ જ્યારે સંધ્યા સમય થતો હોય ત્યારે ઘરની અંદર દીવો પ્રગટાવો, સાથે સાથે કપૂર પ્રગટાવો. તમારા ઘરમાંથી વાસ્તુ દોષ કોઈ પણ પ્રકારના હશે તો દૂર થશે. સવારમાં તમે ઉંબરો ધોવો, તુલસીજીની પૂજા કરો. આ બધું કરવાથી વાસ્તુ દોષ દૂર થશે. ઈશાન ખૂણાની અંદર સરસ મજાનો કોઈ પૌધો એટલે કે એક છોડ નાખી દો નાનો એવો, ખાસ કરી તુલસીનો છોડ નાખી દો તો એ તુલસીનો છોડ આખા ઘરને પોઝિટિવ વાઇબ્રેશન આપશે. નાની નાની વાતો છે મિત્રો, બહુ મોટી વાતો કરવાની જરૂર નથી, પણ ઘરની અંદર હોય કે ના હોય પણ આટલી વસ્તુઓ જો હોય તો ચોક્કસ સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. અને એ સફળતા જો મળે તો ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય એ પરેશાનીઓનું કારણ પણ દૂર થાય અને પરેશાનીઓમાંથી મુક્તિ પણ મળે. જય ગણેશ.